મારો બેટું આજ તો બજાર ગયો તો તે પેઢી વાળા ને ગવાર લઈને ગયો છું. એ પેઢી વાળા ગંજ બજાર વાળા એટલો નખરો કરે છે ને, કાળિયો આવી ગયો છે ને પોચો બીજ છે ને ગવારા ના ચાલે ને 500 રૂપિયા ભાવ કે. ઓય મજૂરી કરી કરીને તેલ પડી જાય છે મારું. ઈવન તો બસ સસ્તું ખોતેનો કાઢી કાઢીને બધું લેવું જ છે. 500 રૂપિયા ભાવ કીધો ને નેટ 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 700 રૂપિયા ભાવ કરાયો. તાને ગવાર લીધો બોલો. નાના હોય કન મજૂરી કરવા આવે તો ખબર પડે કે જે રીતના કે ખેડૂત હોય પેદા કરે છે. બસ જીવન તો નખરો જ કરવા. હાય ખરાબ બપોર થઈ ગયા, ખરાબ બપોર થઈ ગયા. પાણી પીવા દે. લે ગરીવાર બેહવા દે. તાપમાં મરી ગયા. ના ગંજવાળાનો તો નખરો જ મટતો નહીં. ઓય ખાતર પાણી દવા કેટલું થાય છે. મજૂરી કરીએ તાનો હોય પેદા થાય છે. રાત દારો એક કરવું પડે છે પાક લેતા. ના બસ આ તો લૂંટવા જ પેદ્યા છે ગંજ બજાર વાળા. આ ભાવ આવશે ના ભાવ આવશે, નખરો કાઢીને બસ ભાવ કાપી નાખવાના. હાય લે આ ગવારના પૈસા મૂકું. પેલા અમથા ભાઈ તો પોણી વાળા છે એટલે હું એ 2 ડોમાં વાળી આવું છે ને ઈવન ખાવા મોકલું. પૈસા મૂકી દઉં હોય. આ ગવારના પૈસા આયા છે. યાદી કરવા દે. મારું બેટું આ હરો તૂટી ગયો છે તે હરો નહીં ના ખાવાતો એક. અને વાય પાછું જોખમ છે બહુ. જોખમે પૂરેપૂરું છે હોય કન. આમાં ઘરની હોજવેન બધી ગોમ મરે છે. વાય આવું પડે છે. ના પૈસા તો હમણાં ઘેર લઈ જઈએ છીએ. પૈસા હોય રખાતા હા ચોક ચોરી થઈ જવા. અમથો ભાઈ તો પોણી વારે છે. અમથા ભાઈને ખાવા મોકલું ઘેર તો ખાઈને આવે તાને. અમથા ભાઈને શું જવાબ આલવો ને ગવાનો 700 રૂપિયા ભાવ આલ્યો. અમથા ભાઈ તો બગડ છે પાછા 700 રૂપિયા ભાવ કહે એટલે. એક તો પોણી વાળીને તો ગરમ થયા છે, વધારે મારા પર ગરમ થઈ જાય પાછા. આમાં હું એ શું કરું, ગંજ વાળા ભાવ ના આલે તો તાને લેરો તો સમજાઈ દઈએ કે ભાઈ થોડો ભાવ ડીમ આવ્યો. અમથા ભાઈ દેખાતા નહીં. લાર્યા શું કર્યું અમથા ભાઈ? આ ચાલુ પાણી આ પોખરી જેવું પાણી પીધું છે ગવામાં. એટલે લાઇટ હવડે જ આવી, લાઇટ ટીપ મારી દીધી છે. હવડે જ આવી લાઇટ. બોલો શું કરીને આવ્યા તમે? બજારમાં ગયા હતા તે પછી? અરે ગંજ બજારમાં જોતો તે 700 રૂપિયા ભાવ આલ્યો ગવાનો. એટલો નખરો કર્યો છે ને બોલો ગંજ વાળો એ તો. તમે 700 રૂપિયા 900 નો ભાવ. અને આમાં નખરો કર્યો તો શું કરીએ તાને? આપણે પૈસાની જરૂર હતી તે પછી આલવો પડ્યો ગવાર. હોય આપણે મજૂરી કરીને તેલ પડી જાય છે અને આટલો ભાવ ચો સમજે છે એવું સમજતા જ નહીં ને. આપડે તો શું દાર હોય એક કરવો પડે છે એવું ચો સમજે છે. એવું સમજાવત તો સારું જ હતું. લઉં બારીએ. હા ગરમી એ પડવા માંડી છે. ઉનાળો પાટ આવી ગઈ છે બોલો. ખેતી શું કરે પણ આ જો આટલા ખર્ચા કરીએ છીએ, ખાતર પાણી બધું કરીએ છીએ, શેરોમણ મેરોમણ મિનિમમ તો 10,000 તો ખર્ચો થઈ જાય છે. પણ એવું હારા ગણતા જ નહીં ને. ગંજ બજાર વાળા વકલ લાઈન ઊંધા પાડીએ તારે ખબર પડે ઈવાને કઈ રીતના પાક બેઠે બેઠે પૈસા લેવા છે અને લોકોને લૂંટવા છે તાને. પણ શું કરીએ કે અમે જે છે આપણે તો કરવું તો પડશે કે કરવું જ પડશે કે તાને. આપણે એના વગર બીજો ધંધો નહીં તો બીજું કરીએ શું તાને? આ તે ખાઈને આવ્યા તમે? હા હું તો ખાઈને આવ્યો. ઈકન ગોટા ખાઈને આવ્યો તો ગંજ બજાર માંથી. જો હેરો તાને તમે ખાઈ આવો. હા તો તમે થોડી વાર જો પાણી વાળો. હું એટલા કે થોડી વાર ખાઈને આવું છું હું. બરાબર જોજો ભાઈ. હા મારા ગંજવાળા તો જબરા છે હો. તેલ પડી જાય મજૂરી કરી કરીને અને ભાવ આલે તો જો આ ભાવ કહેવાય. ખર્ચા કેટલા થાય છે ને. એક તો ડાયાભાઈ મશીનથી વેચીને આવ્યા છે અને એમને કોઈ ભાવ ના મળ્યો. અને અમારે ભાગીદારમાં બધું કરીએ છીએ અને અમારે 2 જણા વેચવા છે રીતના પૈસા. ખર્ચો એવો નહીં થતો. આ તો ના ચાલે, ખોટું પડે. પણ તો છતાં પણ વાવવું તો પડે કે જમીન હતી એટલે વાવવું તો પડે કે. વાય વગર તો છુટકારો નહીં.
અમે હેડો અમે યોને પાણી વાળવા તો મોકલે છે હું થોડું ખાઈને આવું યાર ભાત લઈને આવ્યો નહીં કોઈ તો બંધ દેખાય અરે ઘરવાળાનું શું કહેવાનું કોઈ કોમ કરી કરી મરી જઈએ અને યોને ભાતનો ઠેકાણો થતો નહીં જોવા દે મને થોડું કોઈડીમાં પાણી બોણી પીવા દે હાય હાય દાય ભાઈ બિચારા શું કરે એ આખો દારૂ કંટાળી ગયા છે ગંજ બજારમાં અને સારું મજૂરી કરી કરી મરી જઈએ છીએ ભાવ કોઈ મળતા નહીં અને પાકે શું કરવાના બધા ખેતર જ તો બધું ખેતરમાં એવું છે કે વાઈએ ના વાઈએ તો કોઈ મતલબ નહીં પણ સારું પણ વાએ કોઈ છુટકારો તો નહીં તો બાબુ તું પરત કે આમાં ડાયાભાઈને મોકલ્યા છે બિચારા એ કંટાળી ગયા છે અમારા ભાતવાળાએ કોઈ આવ્યું નહીં ભૂકે એવી લાગી છે ભાઈ ભાતવાળા આવ્યો તો કંઈક થોડું ખાઈને પછી યોના જોરમાં બે હોત થોડી વાતચીત કરો શું કહીએ કયો સારું તમાકુ છે વાયેલી છે ત્યારે પીલા થઈ ગયા છે કોઈક ખાતા પાણી કર્યા જેવું તો એમાં પાણી વાળવા જેવું હોય તો વારીએ ડાયાભાઈનો તો ગવામાં પાણી વાળા તો મોકલ્યા છે અમે ઓયરી વાખીને મને તમાકુ બાજુ ઓટો મારી આવવા છે તમાકુ પીલા તો થઈ ગયા છે પણ બે દાળ મજૂરી કરીને પાણી મેં ચાલુ કરી નાખીએ પછી ગમ તો પાણી તો પીવાઈ ગયું હોય અમે તમાકુ બે દાળ વારીને પછી એમાં થોડો મજૂરોનો ખર્ચો નીકળે એવું કોક કરીએ કે તમાકુ તો સારી દેખાય હે ભગવાન માતાજી કરી એમાં થોડો સુધારો મળી જાય તો સારું બીજું તો કોઈ નહીં ખર્ચો નીકળે એટલે ઘરનું થાય અરે પેલા તો મોટા મોટા થઈ ગયા અરે બે દાડામાં ભગાઈ નાખવું પડશે હો ખાતર નાખીને પછી પોણી વાળી દેવું પછી ભેગામ ભેગું ભત્રીજા હા અમે આ બાજુ આયા તો છે પણ કોઈ ભેગું થાય તો કોમ બોમ નું નક્કી કરીએ બરોબર મને તમે ચોકાને લઈને આવી ગયા મને તો તરય લાગી હોય કજું જોવાયા વન વગરો છે ને તમે આ વન વગરામ ચોકાને લઈને આવી એટલે ગયા કોમ મળતું હતું એટલે તો હું તને લઈને આવ્યો છું તમે હોય તરય જેવી લાગી છે આ પાણી પીવા તો પેલા બોરા જઈને આવીએ કુંડી બુંડી હોય તો તને પાણી પીવડાવી દઉં હેડ હા તો પેલા તો પાણી પીવું પડશે પાણી પાર કીધું ને ખાપ મેલે તું ધોતે હોય અરે કાકા યાર તરા લાગી હતી યાર હેડ તો પાઉં પાણી કુંડી બુંડી હોય તને પીવડાવું કન પાણી હા તે લેરો પેલા પાણી ની સગવડ કરો હું તારો કાકો એટલે વધારે મારા ઘરે ઊંચાવાથી બોલતું નહીં કીધું એક ખાપ મેલે તો ઘોટ એકાતું થઈ જાય તમે લઈને તો આયા છો વાયકન હોય બરાબર હા પણ ઈકન હવે પાણી નહીં હોય તો ઈ તો કોઈ વન વગરા જેવું દેખાય ઈ તો કજુ લાગતું જ નહીં કે કોઈ હોય ઈકન પાણી મળે તો પીજે ના મળે તો તને કોમ છે તારું મારા ખાંગાથી ખાલી તું રહ એવું કોમ છે કોમ છે તને બધું કહેવાનું ના હોય હું કેવું એટલું કરવાનું છે તો જઈને જગ્યા પર જઈને શું કીધું સારું એના ગેટ બંધ છે ને આમાં શું કરવાનું કોઈ હક નહીં હોય શું વન વગરા ના હોય તો જ બંધ હોય ને ત્યાં હોય ને હું ખબર તમે જો કન રહી ગયા પા જરૂર કરો છો આગે રેડો કે તમે તું હેડ કે અને તમે તો કાકા છો મોટા છો તમારે તો આગે રહે ઉપર હું તો આજ છું કાલ નહીં પછી મારું કામ તારે કરવાનું છે બધું તને તું કાકા 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 પાસે મળે ઓઈરી આજી પાણી બોણી હોય તો પી લે હેડ પીલીએ જોઈએ સક જો આ ડબલ્યુ પણ પેલું કુવોઈ રહ્યું તો માં સને તો કાપી લે ઝડપ રાખ ફટોફટ ના થોડું પી લે હાય લે તને પાણી તો પી દીધી બરોબર કોઈ ના હોય
આમ તો કોઈ નહીં હોય તો. કોઈ નહીં ને ના આ બધા ખોલ ઓયલી ખોલી ખોલ ખોલ માય કાંગલી તને શું કરવાનું બરા ખોલું તો શું પણ મારો શું લેવા હોય કાનું લેવા હું હોય વાત તમે હોત 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 એટલે હું ભગવાનું હા ઈ તારો બાકો હોય વચ્ચે ઢગ રોકાઈ ગયો તો તે તાર લઈ લેવાનું છું હોત એ તો મને હે ને ઓ સવાર છે પેલા ઠેરી તો જોઈ લે કશું નહીં આ ઠેલું. હા ભલે આ ઠેલું છે લે જો કરી લેજો ઘેર આવ લે 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 ફટોફટ લે બોયરું બોયરું તો ને જવા કો આમ રીસ નહીં હું મય ફટોફટ પતરી જા હા કોઈ સના તો સુધી ફટોફટ ને કરવાનું કર ને કરું છે ભાવ ને કરવાનું કર ફટોફટ દોડ પતરી જા જલ્દી દોડ 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 જલ્દી તને ખબર નહીં પડતી એટલે આવું ખબર પડે દોડ જલ્દી દોડ હાર દોડો દોડો દોડ. જલ્દી ગેટે બંધ છે જલ્દી ખોલો બંધ કરું દોડ ના ફટોફટ બંધ કરવાનો ટાઈમ છે તારે દોડો 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 જલ્દી જલ્દી દોડ હાય બે હાવ બે ઉપર જેવા કર હું ને પાડ બે આ ઠેલાનું કરું આ બદલાઈ કેવા ફટોફટ ચેક કરો ઈ પૈસા પૈસા કાકા કાટલે કાટલે કાક પૈસા છે આખું બેગ ભરેલું છે લગભગ કોક વીકીને લેલા ઓવા પૈસા ઓવા ઓવા બેનન બેન કશું નહીં બીજું પૈસા જ છે ખાલી લે પૈસા હું કરું તમાર આ તમાર પૈસા તમાર જોડે ના દે પૈસા હાર ઘેર લે લે કોમ હવ હવ કોમ થયું કેવું હવ તાર કોણ પૈસા છે નહીં મારે કંદો અડધા તને મય આલતો હા, તે તો આ- ઘેર કર ઘેર જઈને એ તો આપણે હિસાબ કરીએ પછી ઘેર જઈ હિસાબ હાનો ના ના તું કા જુદો રહે છે જુદો તો નહીં રહેતો પણ આનો હિસાબ તારાનો હિસાબ કરવું છે ભાઈ પૈસા નહીં લેવા પર મારે હા તે વાડે કરવાનું કર હવ ને કરવાનું કરો ને કરવાનું કર હવ હવ એ આ કોક અવાજ આવે છે હાનો અવાજ આવે કોક મારું બેટું કોક લાગે અલા કયા ચાલ્યા ચાલે અરે મોણસ હજો ને સન અરે મોણસ કોઈ ખબર નહીં પડતી નક્કી કરવું પડશે કયા છે એ અરે જોવું પડશે સારું અને હારું ખેતરમાં થઈને દોડ્યા તો કોઈક સારું મને એવું લાગે છે ડાઉટ પડે છે કે મોણસ સારા બીજા છે સારું એવું તો શું હશે તો મોણસ સારા ખેતરમાં થઈને દોડ્યા ને મોણસ તો મને એવું લાગે કે આરા અહીંથી જ આવ્યા મને સારું ડાઉટ પડે છે મારે કોઈક નક્કી કરવું પછી મને જોવું પડશે ઓઈડી થઈને મને જોઈ આવવા દે અને ડાયો ભાઈ તો ત્યાં પોણી વાળે છે અને હું તમાકુ હું છું અમારે મને એવું લાગે અહીંથી જ નીકળ્યા અરે કોઈક નક્કી કરવું પડશે સારું લાઈટ જતી રે અમે જાઉં એરી બાજુ એહો લાઈટ 3 વાગી જાય એટલે લાઈટ જતી રહી અલ્યા ઓયરી ખુલ્લી લાગે છે ઓયરી કને ખોલી આ હા ઓયરી વકન આમ થાબઈએ નહીં ઓયરી કને ખોલી આ જોવું પડશે અલ્યા ભાઈ તેલો તો હોય નહીં અલ્યા તેલો કોણ લઈ ગયો આ હારું અલ્યા પૈસા મેક્યા છે પેલા ગવાના ને અમથાભાઈ હોય નહીં ને ઓયરી આ ખોલી કને તાને નક્કી કરવું પડશે મારે આમાં એક તો નેટ મહેનત ના પૈસા લાવ્યો તો આ થેલો કોક લઈ ગયો આખું પૈસા મેકેલો બોલો દેહું ગરીવાર અમથાભાઈ નહીં અમથાભાઈ તો ચો જ નાઈ જ્યાં ખાવા મોકલે છે અમથાભાઈ ના હોય હાજર ના રહે તાને મને દાળમાં કારું લાગે છે કે અમથાભાઈ ને તોથી મેં ખાવા મોકલે તો અમથોભાઈ હોય હાજર નહીં તો નક્કી કોક અમથોબા તો નહીં લઈ જાય થેલો ના ના એ અમથો રહ્યો ને અમથો કાર્યો એ કાર્યો ઓછો નહીં એ અમથો ભાઈ છે પણ આમાં શું કેવું ભાઈ ને શું કહેવાનું મારે ના ના ભાઈ હાથ કાપવા બેઠા છે ઓવા નક્કી કોક આ ભાગમાં લોચા લાગે છે આ ભાવ ઓછો પડ્યો
અને આ થેલો જોઈ જેલા થેલા પૈસા મૂકીને જાય છે ને એટલે આ લઈને નીકળી જેલા લાગે છે મને. અમથોભાઈ જ આ ચોરી કરી જ્યાં લાગે. મારે અમથાભાઈ ને પૂછવું પડશે. અમથોભાઈ ત્યાં ના આવો નક્કી આ પેલો અમથો જ લઈ ગયેલો છે. અમથો ઓછો નહીં આવે. અમથાને પૈસા ઓછા પડે તો હમતાથી ના માગે. ચોરી ઉલચો કરવાની આવે છે. તમે હું થયું ચમ નોમ દઈને બોલો છો? કોઈ ના ઘરમાં ઓયરી ખોલી ને તમે જ પૈસા લઈ ગયેલા છે તાને નહીં. શાના પૈસા? અરે આ ગવારના પૈસા પેલા થેલામાં લાઈન મૂક્યા હતા તે થેલો તો સજ નહીં. પણ તમારા અંબાડી મેલવું પડે કે દરવાજો હું જોયો તો વાકેલો હતો. પણ તમારા આજે તમે લઈ જ ગયેલા લાગો છો પૈસા. પણ તમે ખોટું મારા પણ આરોપ ના નાખો. હું તો ખેતરમાં હતો પેલું તમાકુ જોવા ગયો તો કે પીલા થયા છે કે નહીં કોઈ બે દામ ના તમે તો પોની વાળતા હતા તમને ખાવા મોકલ્યા તો તમે ઓય હાજર નતા. નક્કી તમે જ પૈસા લઈ ગયા છો. ટિફિન જ હજી નહીં આવ્યું. હું ચેન્નઈ રાહ જોઈ. એમાં તો હું ખેતરમાં છું. ચાલ હું ઓટો મારતા આવું કીધું તમાકુમાં. ખેતરમાં તમારે તો જવાનું આવે છે. તમને ખબર તો છે કે ખરો બપોરે તો આપડે ઓયરી ઊની મેકવાની હોય. એ વાત તમારી સાચી છે. હું સમજુ છું પણ હું તો ખેતરમાં હતો. મારા પર ખોટો આરોપ ના નાખો. ના તમે જ પૈસા લઈ ગયેલા. તમને પૈસા ઓછા પડે છે ને એમાં અરે તમે ચોરી દાયાભાઈ, એવું કરી. નહીં એવું નહીં. તમે પોણી વાળવા ગયા હતા. હું ત્યાં તમાકુ મૂક્યો હતો. તો તાર કોઈ બીજો જીવો આવે. આપડા બે સિવાય તો કોઈ આવતું નહીં. જોપો વાકેલો હતો તો હા મને ખબર પડી મને. હું તમાકુમાં હતો ને તો બે માણસો આયા હતા અને એકમ બેહી રહેતા. પણ મને એવું લાગ્યું કે મોણે આના બહાર ના દેખાય છે. તો ભલા મોને તમારે પકડાય નહીં યુવાને. અરે પણ હું બૂમે પાડી છે. એટલે કયા ચલે હું બૂમે પાડી છે. પણ મને એવું લાગે હેરા જ લઈ ગયા પૈસા. તો તમારે બૂમ તો પાડવી હતી. લોકોને આગળ ના કીએ તો આગળ રોકી પાડો. પણ રોકી પાડો તો કોઈ માણસ જ ના દેખો ને. આપડે બેના જોરમાં તો કોઈ બીજું માણસ તો છે નહીં. નક્કી તમે ચોરી નહીં કરી ને. ગળાની શોખન હું મારો આપડે ભાઈ છીએ ને મારા ઘરમાં ચોરી કરવી પડે. બધે મહેનત કરી કઈ ના ઘર વેચીને 15,000 રૂપિયા આયા હતા એ ચોરી થઈ ગઈ. ભાઈ જે થવાનું થઈ ગયું વાંધો નહીં. તાનામાં કરવાનું હોય મહેનત માથા પડે. આ મજૂરી કરી કઈ તેલ પડી જાય છે. અમે જોવાની એક સીઝન નથી લીધી. આમાં ચોર એવા આપણે તો નક્કી તો કરવા પડશે. કેસ તો તાના કરવો પડશે. કરીશું આપડે. કરવાનું હું હવે ગયો એ ચોર ને ચો પકડવા જઈએ આમાં આપડે. પણ તમે જોનથી આમ થોડું પ્લેમાં તો મેલવું હતું કે તમે તાને શું કરીશું કયો આમાં. લે હેરો તાન પોલીસ કેસ કરીએ ના હોય તો કદાચ હેરો, હાથ મારી જાય તો કદાચ આપણા કદાચ મહેનતના રોડ પૈસા પર- જાય તો. રોડ પર જ કદાચ તારે- હશે તો જતા હશે. હું એમાં તો આપણે દોડતો ને દોડતો હા, તે આવ્યો. હેરો આપણે વાન નહીં કરવી. આપણે ફટાફટ પોલીસ સ્ટેશન જઈએ. હેરો, હેરો, હેરો. હેરો 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 જલ્દી ફટાફટ ફટાફટ હેરો. હેરો, ફટાફટ. તાને રોડ પર જ જતા છે હજી તો. એમાં તો હું ઓયડી જોવા આવ્યો તો મને એવું લાગ્યું કે આપણો માણસ હોય કોઈ એવું છે નહીં. અને આ તો મને એવું લાગ્યું કે એને બેઠે બેઠે કોઈક વાતો કરે. અને એમાં તો તમારે હું બૂમો ફોન તો પાડી. કરવો તો મને. પણ એવું તો શું ખબર. પણ તમે તો પોણી વાત હું તમાકુમાં હતો. ના ના આમાં પોલીસ ફરિયાદ કરી દઈએ. કદાચ પૈસા હવે હેડો, નસીબ ના હેડો. હોય તો આ તો પાછા આવે પરસેવાના પૈસા છે. આપણે કોઈ નહીં. એ વાત સાચી છે. આપણે જેટલી મહેનત કરીએ છીએ જેટલું તેલ પાડીએ તને આટલું આ ભેગું થાય છે અંદર. નેટ એક તો પેલા માર્કેટ ગંજ બજારમાં જોતો તે ગંજ બજારમાં 500 રૂપિયા ભાવ કહેતો તો 700 રૂપિયા ભાવ કરાયો. રાત દિવસ તો એ જોતા પૈસા નહીં. ચોરાઈ ગયા. રાત દિવસ તો જોતા નહીં. ઊંધું ખાલી મજૂરી કરીએ છીએ. તાને ના ચાલો આવું બધું હેડો હેડો ફટાફટ રોડ પર જ હશે. હેરો 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 ફટાફટ. જલ્દી જલ્દી જલ્દી. આ પોલીસ સ્ટેશન આપણે જઈને કેસ કરી દઈએ યુવાને. હા જલ્દી હજી પોક્યા નહીં હોય આગળ. વાળી લો ફટાફટ વાળી લો. હજી દૂર નહીં ગયા હોય. મારા વર્ષે આ ચિયા હતા કોઈ ખબર ના પડી. નક્કી કોક ચોરી જ કરવા આયેલા લાગે છે. હા હા જલ્દી જાઓ તો. તો જય માતાજી મિત્રો. તો અમને આ વિડીયોમાં ખૂબ મહેનત પડી છે વિડીયો ઉતારવા માટે. કેમ કે એક્ટિંગમાં બધા નવા છીએ અત્યારે. તો અમને બને એટલો સપોર્ટ કરજો અને અમારા વિડીયોને જેટલો શેર થાય એટલો શેર કરજો. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલ મોજીલા દેશી કોમેડીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.